ભાગવત કોને કહેવાય? ભગવાન જે કહે, ભગવાન જે કહેવા માંગે છે યા ભગવાને જે કહ્યું છે એને કહેવાય ભાગવત. હવે જો હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે જેટલી વાર આપણે પ્રભુ પાસે જઈએ છે, પ્રભુના દર્શન માટે જઈએ છે, તો સાચે સાચું કહેજો, એનું સાંભળવા જઈએ છે કે પોતાનું સંભળાવવા વધારે? તો જ્યારે પણ પ્રભુના દર્શન માટે પ્રભુના સાનિધ્યમાં જઈએ છે તો પોતાનું એમને સંભળાવવા જઈએ છે કે એ જે કહે છે સાંભળવા? જ્યારે પણ જઈએ છે તો એનું સાંભળવા ઓછું, પોતાનું સંભળાવવા માટે જઈએ છે કે પ્રભુ આ નથી, પ્રભુ પેલું નથી, પ્રભુ આવું કેમ, પ્રભુ આ કેમ, પ્રભુ મારી સાથે આવું કેમ? અને જેટલા સમય પ્રભુને આપણે કહેતા રહ્યા, પ્રભુ આ કેમ, તે કેમ, આમ કેમ, અને જ્યારે આપણા પ્રશ્નો સાંભળી પ્રભુને થાય, હમણાં સુધી તું બોલ્યો, હવે મારે તારા બધા પ્રશ્નોનો ઉત્તર આપવા માટે તારી પાસે આવું છે, ત્યારે ભગવાન ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરીને આપણા ગામમાં પધારે છે. પ્રભુ કહે, હમણાં સુધી તું બોલ્યો અને હું સાંભળતો રહ્યો, પણ આ 7 દિવસ હું બોલીશ અને તારે સાંભળવું પડશે. ને જુઓ, આપણા સંશયોનું બધું સમાધાન એટલે ભાગવત. આપણા મનમાં જાગેલા બધા જ પ્રશ્નો નો ઉત્તર એટલે શ્રીમદ ભાગવત. કેન રૂપેણ કહેવાય ને, યેન રૂપેણ યથા અને કેન રૂપેણ કથા. કથા એટલે શું? જેની અંદર આપણા મનમાં અનેક પ્રશ્નો જાગતા હોય કે ભગવાને આવું કેમ કર્યું, ભગવાને એની સાથે આવું કેમ કર્યું, ભગવાન મારી સાથે આવું કેમ કરે છે, અમે આટલું કરીએ, અમને કેમ ના મળે, એ કાંઈ નથી કરતો, એને કેવી રીતે બધું મળી જાય છે, હું આટલું દોડું છું તો પણ મારા ભાગ્યમાં આવું કેમ? આ બધા પ્રશ્નો ક્યારેક ને ક્યારેક આપણા મનમાં જાગ્યા છે કે નહીં? હા કે ના તો પાડો. અને જ્યારે આ બધા પ્રશ્નો આપણા મનમાં જાગે છે ત્યારે ભગવાનને લાગે છે કે હવે તારા બધા પ્રશ્નોનું સમાધાન આપવા માટે હું આવું, ત્યારે ભાગવત સ્વરૂપે આપણે ત્યાં આવે. આ ભાગવત શું છે? કહેવાય ને, મનને વૃંદાવન બનાવી દે એને કહેવાય ભાગવત, અને મનને વૃંદાવન બનાવે એને કહેવાય ભાગવત. તો જુઓ, આ મન દૂષિત થાય છે કેવી રીતે? આ મનને વૃંદાવન બનાવું તો કેવી રીતે? ઘણીવાર મારા પ્રવચનની અંદર એક વસ્તુ કહેતો હોઉં, કારણ કે સમય આપણી પાસે ઓછો છે, તો 2-3 વસ્તુની મુદ્દો કહી ને સીધા આપણે શ્રીમદ ભાગવતજીના મહાત્મામાં પ્રવેશ કરીશું. જો, હું ઘણીવાર કહેતો હોઉં કે આ જગતની અંદર ભગવાને કેટલાક નિયમો બનાવ્યા છે, અને નિયમ એટલે શું? ભગવાનના બનાવેલા નિયમો એને કહેવાય યુનિવર્સલ લો. શું કહેવાય? જરા ભાવથી બોલો તો ખરા. આપણે માનીએ કે ન માનીએ, આપણે એનું પાલન કરવું પડે. આપણે એમાં બિલીવ કરીએ કે ન કરીએ, એ આપણા જીવનમાં વર્ક કરે છે. તો પછી એ 3 ખાલી નિયમોનું દર્શન કરાવી હું તમને ભાગવતજીમાં પ્રવેશ કરાવીશ. તો સૌથી પહેલું યુનિવર્સલ નિયમ શું છે? કે આપણું મન છે ને એ ભૂમિ જેવું છે. મન કેવું છે? જરા ભાવથી બોલો તો ખરા. ભૂમિ જેવું. અને ભૂમિનો સ્વભાવ એ છે, એમાં તમે કંઈક ઉત્તમ વાવશો નહીં તો એની અંદર જે પડ્યું છે એ ઉગાવા લાગશે. જો આપણે આ ભૂમિમાં કંઈ વાવીએ નહીં તો વધારાના કાંટા, ઝાડ, ઝાખડા એ બધું ઉગી જાય છે કે નહીં? હા કે ના તો પાડો. એમ આપણા મનની અંદર પણ ઈચ્છા ન હોય તો એ ક્રોધ આવે છે કે નહીં? હા કે ના તો પાડો. બધાને આવે છે. ઈચ્છા ન હોય તોય ક્રોધ ઉગે છે, ઈચ્છા ન હોય તોય ઈર્ષા, ઈચ્છા ન હોય તોય દ્વેષ ઉગે છે, ઈચ્છા ન હોય તોય સ્પર્ધા ઉગે છે, ઈચ્છા ન હોય તો પણ બધી સમસ્યાઓ ઉગે છે, ઈચ્છા ન હોય તો પણ ઉગે છે. એનો મતલબ શું? કે આપણે કંઈક સારું વાવતા ન હોઈએ ભૂમિમાં, તો એની અંદર જે પડ્યું હોય એને ભૂમિ જેમ ઉગાવા લાગે, એમ આપણે પણ આ મનની અંદર સતત ઉત્તમ વાવતા નહીં રહીએ તો આ મનની અંદર જે પડ્યું છે ઈર્ષા, રાગ, દ્વેષ, અને આ જન્મથી નહીં અનેક જન્મોનું યદી કંઈક ઉત્તમ ન આવ્યું તો એની અંદર જે પડ્યું છે એને એ ઉગાવે છે કે નહીં? હા કે ના તો પાડો. બીજું સૂત્ર આપણને કહ્યું કે જેની પાસે જે હોય એ જ વસ્તુ એ બીજાને આપી શકે.
જરા ભાવથી બોલજો મેં શું કહ્યું? જેની પાસે જે વસ્તુ હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. હવે જુઓ, મને કહેજો આવું કેટલાને થાય છે કે તમે બહુ પ્રયત્ન કરો કે મારા થકી હું મારા આખા પરિવારને બહુ આનંદ આપું, આખા પરિવારને બહુ સુખ આપું, આખા પરિવારને બહુ પ્રસન્ન કરું, એમ વિચારીને તમે પ્રયત્ન કરો છો. પ્રયત્ન કર્યો તો આનંદ આપવાનું, પણ તમારા થકી આખા પરિવારને ટેન્શન થઈ જાય, ચિંતાઓ થઈ જાય, એવું કેટલાકને થાય છે. આંગળી ઊંચી ન કરતા, મનમાં સમજી જજો કે પ્રયત્ન આપણે કરીએ છીએ આનંદ આપવાનો, પ્રયત્ન આપણે કરીએ છીએ સુખ આપવાનો, પ્રયત્ન આપણે કરીએ છીએ પ્રસન્નતા આપવાનો, પણ આપણા થકી અપાઈ જાય છે ચિંતા. બોલે કેમ? જેની પાસે જે હોય એ જ વ્યક્તિ બીજાને એ જ આપી શકે. હવે આનંદ આપવાનો પ્રયત્ન આપણે બધાને કરીએ છીએ તો ખરા, પણ આપણી પાસે આનંદ છે ખરા? શાંતિ બધાને મળે એ પ્રયત્ન આપણે કરીએ છીએ ખરા, પણ શાંતિ આપવા માટે આપણી પાસે શાંતિ છે ખરા? આપણે ગમે તે વસ્તુ બીજાને આપવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી પાસે જે હોય એ જ આપણે બીજાને આપી શકીએ. હું ઘણીવાર પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપતો કે કોઈ વ્યક્તિ એક કપમાં ચાય લઈને ઊભો હોય અને કોઈક એને ધક્કો મારે તો એના કપમાંથી ચા ઢોળાશે કે કોફી ઢોળાશે? તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, तापत्रय विनाशाय. सभी साथ में. तापत्रय विनाशाय, श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. जो પ્રભુનો પરિચય વ્યાસજી આપે છે. આપણને લાગે કે કેટલી કેટલી ભાગવત કથાઓ અમે સાંભળી લીધી, પ્રભુના દર્શન કરવા માટે હવેલીમાં નિત્ય જઈએ છે, અને જ્યારે નિત્ય જઈએ છે, નિત્ય કથા સાંભળીએ છે, નિત્ય પ્રભુના ગુણગાન ગાઈએ છે, તો શું પ્રભુને ઓળખતા નથી કે વ્યાસજી પ્રભુનો પરિચય કરાવે છે? જો ઘણીવાર કહેતો હોઉં કે જે બહુ નિકટના હોય ને, આપણે સૌથી વધારે એને જાણી શકતા. જરા ભાવથી બોલો તો ખરા. જે બહુ નિકટના હોય ને એને આપણે ઠીકથી જાણી શકતા નથી. ઘણીવાર જોવા મળે કે લગ્ન જીવનના 60મી વર્ષગાંઠ ઉજવતા હોય, પણ જ્યારે બંને મળવા આવે ત્યારે એકબીજાને ફરિયાદ કરતા હોય કે 60 વર્ષ થયા, હજી તમે મને બરાબર ઓળખી શક્યા? બહુ સરસ. અને ત્યારે આપણને લાગે કે જેને આપણે સૌથી નિકટ માનીએ, જે આપણને સૌથી નિકટ માને ને, આપણે એને જ ઓળખી શક્યા નથી હોતા. ને જ્યારે ભગવાન આપણા આટલા નજદીક છે, આટલા પાસે છે, તો આપણને લાગે કે ભગવાનને ઓળખવા કઈ રીતે? ભગવાનનો પરિચય તો વ્યાસજી કરાવે છે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રભુનો પરિચય આપણે કરીશું, પણ પરિચય કર્યો ક્યારે કહેવાય કે યદિ તમને કોઈ પૂછે કે કૃષ્ણની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો, પ્રભુનો પરિચય જાણવા તમે જઈ રહ્યા છો, પણ એ બતાવો તો ખરા પ્રભુ તમારા છે કોણ? જ્યાં સુધી પ્રભુ આપણને આપણા કંઈક લાગે નહીં ને, ત્યાં સુધી ભાગવતની કથામાં પ્રવેશ ન થાય. ખાલી ભાગવતના પ્રસંગો તમે સાંભળો છો, પણ તમારા કૃષ્ણની કથા તમે નથી સાંભળી. તમે સાંભળી છે ગોપીઓના કૃષ્ણની કથા, તમે સાંભળી છે યશોદાના લાલાની કથા, તમે સાંભળી છે એ સુદામાના મિત્રની કથા, પણ તમારા કૃષ્ણ કોણ? તમે આટલા સમયથી પ્રભુને ભજો છો, પણ જે કૃષ્ણની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો, હું તમને પૂછું કે એ કૃષ્ણને તમે શું માનો છો? જ્યારે પ્રભુ તમને તમારા લાલા લાગતા હોય ને, તો આ ભાગવતની કથા જોવાનો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે. यदि આ ભાગવતના કૃષ્ણ તમને તમારા સ્વામી લાગતા હશે,
તો આ કથાને જોવાનો આખો દૃષ્ટિકોણ અલગ થઈ જશે. જો જ્યારે સામે કોઈ વ્યક્તિ ઊભો હોય અને સામે ઊભા રહીને આપણે એને જોઈએ તો સામે એક ડાયમેન્શનથી આપણે એને જોઈ રહ્યા છીએ, પણ એ વ્યક્તિને તમે આ તરફથી જુઓ, પેલી તરફથી જુઓ, આ તરફથી જુઓ તો સંપૂર્ણ રીતે એને ઓળખી શકો કે નહીં? હા કે ના તો પાડો. તો હમણાં આપણે જે કૃષ્ણને જાણીએ છીએ એ કયા કૃષ્ણ કે જેની કથા આપણને સુખદેવજીએ સંભળાવી, વ્યાસજીએ સંભળાવી, પણ એ તમારા કૃષ્ણ કયા? તમે એને શું કરીને માનો છો? શું તમે તમારા બાળક રૂપે માનો છો? જો લાલો તમને તમારો લાગતો હોય તો આ ભાગવતના બધા પ્રસંગો તમે એ દૃષ્ટિકોણથી જોશો તો ભાગવત સમજાશે. જો તમારા સ્વામી તમને લાગતા હશે તો એ ડાયમેન્શનથી તમે જોશો તો આ ભાગવત તમને અલગ રીતે સમજાશે. જો તમારા મિત્ર લાગતા હો તો એ આખી કથા જોવાનો દૃષ્ટિકોણ તમારો બદલાશે. અને જો તમારા પ્રિયતમ લાગતા હોય તો પછી ગોપીઓની દૃષ્ટિથી તમારે કૃષ્ણને જોવા પડશે. આપણી પાસે એ દૃષ્ટિ નથી કે જે કૃષ્ણને જોઈ શકે. કોઈક એવું પાત્ર તમારે પકડવું પડશે કે જેના અંદર જઈ જેની દૃષ્ટિથી તમે એના કૃષ્ણને જુઓ. જ્યારે ભાગવતમાં પ્રવેશ કરવો છે તો પહેલા નક્કી કરો કે કોની દૃષ્ટિથી કૃષ્ણને પામવા છે. કારણ કે આપણી પાસે એ દૃષ્ટિ નથી. આપણે તો રોજ હવેલીમાં દર્શન કરવા જઈએ, પ્રભુની પાસે જઈએ અને જઈને કહીએ છીએ પણ ખરા કે અમે તો પ્રભુના દર્શન કરીને આવ્યા. હું ઘણીવાર પૂછતો હોઉં, એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવું. તો આપણે શું કરીને આવીએ છીએ? ફરી એકવાર, એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવું. તો તમે જ્યારે જાઓ છો તો આમાંથી શું કરીને આવો છો? ને બાજુમાં પૂછવું હોય તો છૂટ છે. હું ઘણીવાર કથામાં આજકાલ કહેતો હોઉં છું કે જ્યારે ભાગવતમાં આપણે બેઠા હોઈએ ને તો આપણને આમ અંદરથી ફીલ થાય કે આ દુનિયામાં જે સૌથી પરમ જ્ઞાની કોઈક છે ને એ આજે ભાગવતમાં મારી બાજુમાં બેઠા છે. એટલે જોજો, કોઈ પણ ક્વેશ્ચન આવશે તમારી દ્રષ્ટિ બાજુમાં જશે. કારણ કે અંદરથી આપણને ફીલ થાય કે આ દુનિયાના સૌથી પરમ જ્ઞાની ભાગવતમાં મારી બાજુમાં બેઠા છે. એટલે બાજુમાં પૂછવું હોય તો તમને છૂટ છે. જ્યારે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો મેં કેટલા સ્ટેજીસ બતાવ્યા. એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવું. તો આમાંથી આપણે શું કરીને આવીએ છીએ? હા, પણ કરવા શું જઈએ છે? બોલીએ છે શું અને કરીને શું આવીએ છીએ? કહીએ છે દર્શન કરવા જઈએ છે ને કરીને ઝાંખી આવો છો. તો દર્શનની અવસ્થા સુધી પહોંચવું પડે. અને દર્શનની અવસ્થા પહોંચાય ક્યારે? કે જ્યારે તમે નક્કી કરો કે કોની દૃષ્ટિએ તમે પ્રભુને જોઈ રહ્યા છો. શું યશોદાજીની દૃષ્ટિએ? શું એ ગોપીઓની દૃષ્ટિએ? એ પ્રભુના સખાઓની દૃષ્ટિએ? જ્યારે દૃષ્ટિ મળે ત્યારે ભાગવતમાં પ્રવેશ થાય. તો જ્યારે આ ભાગવતમાં તમને પ્રવેશ કરાવી દઉં છું તો પહેલા એ નક્કી કરી લેજો કે કોની દૃષ્ટિથી તમારે એ કૃષ્ણને જોવા છે. કથા એક જ હશે પણ આ કથાના અર્થો દરેકના માટે ભિન્ન ભિન્ન થશે. બોલે કેમ? બોલે જેવી દૃષ્ટિ પામીને પ્રભુના લીલામાં પ્રવેશ કરશો તમને તમારા કૃષ્ણ કાંઈક એવા દેખાશે. તો આપણે જ્યારે પ્રભુની લીલાઓનું દર્શન કરવું છે તો સૌથી પહેલાં નક્કી કરીએ કે મારા કૃષ્ણ કોણ છે? હું કૃષ્ણને શું કરીને જાણું છું? મારો અને મારા કૃષ્ણ વચ્ચેનો સંબંધ કયો છે? જ્યાં સુધી સંબંધ નહીં મળે ત્યાં સુધી એને જોડશો કેવી રીતે? જ્યાં સુધી સંબંધ તમારો અને પ્રભુનો શું છે એ ઓળખશો નહીં તો એની લીલા શું સાંભળશો? જ્યાં સુધી તમારા સંબંધને સ્થાપિત નહીં કરી શકો કે તમારા પ્રભુ શું થાય છે, તમે એને શું કરીને જુઓ છો, શું જ્યારે એને જુઓ છો તો તમારા મનમાં કયો ભાવ આવે છે? તમારા સ્વામી લાગે છે, તમારા મિત્ર લાગે છે, તમારા પ્રિયતમ લાગે છે કે તમારો લાલો લાગે છે?
જ્યાં સુધી એક સંબંધ તમે પ્રભુ સાથે પ્રસ્થાપિત કર્યો નથી, ત્યાં સુધી હવેલીમાં અને કથામાં તમે ખાલી આંટા ફેરા કરો છો, ન દર્શન પામશો ન શ્રવણને પામશો. સૌથી પહેલા એ સ્થાપિત કરશો ને કે મારા પ્રભુ મારા શું છે, પછી એની લીલાઓ તમારે સાંભળવી નહીં પડે. એ લીલાઓ તમારા હૃદયમાં પ્રગટ કરશે, લીલાઓ તમારા હૃદયની અંદર જાગૃત કરશે. અને એટલા માટે એ પ્રભુનો પરિચય આપતા વ્યાસજી કહે છે, સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુના સ્વરૂપનું વર્ણન કરાવતા કહે છે કે મારા પ્રભુ કેવા છે, તો કહે સચ્ચિદ આનંદ રૂપાય. હવે જુઓ, 3 સ્વરૂપ પ્રભુના બતાયા: સદરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. જો હલકો હલકો થોડોક વેદાંતનો સ્પર્શ કરાવો તો ચાલશે, કે ભલે બાઉન્સર વાગશે કે ફૂલટોસ વાગશે, ચાલશે? હા કે ના તો પાડો. બહુ સરસ. તો સૌથી પહેલા કહ્યું કે ભગવાન કેવા છે, તો કહ્યું સદરૂપ. કેવા છે? તો સદરૂપ પ્રભુનું કહ્યું તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ આખું જગત જે આપણને આપણી આંખોથી દેખાય છે, એ જગત શું છે? તો મહાપ્રભુજી કહે કે પ્રભુનું સદરૂપ. પ્રભુનું સદરૂપ કયું છે? આ આખું જગત. કારણ કે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. જો મહાપ્રભુજી જગતને સત્ય માને અને સંસારને મિથ્યા માને છે. જગત અને સંસાર એ બંનેને મહાપ્રભુજી અલગ અલગ કરીને બતાવ્યા. બોલે જગત શું છે? પ્રભુનું સર્જન માટે સત્ય. અને સંસાર શું છે? એ આપણું સર્જન માટે મિથ્યા. સંસાર કોને કહેવાય? જેમાં મારું અને મારી આવે એને કહેવાય સંસાર. સંસાર કોને કહેવાય? મારું ઘર, મારું મકાન, મારા સગા, મારા વાલા. જેમાં મારું અને મારી આવે ને, જીવનમાં મારા મારી પણ એ જ કરાવે. અને મહાપ્રભુજી કહે કે આ જગત તો પ્રભુનું સર્જન માટે સત્ય, પણ આ સંસાર આપણું સર્જન છે ને, માટે મિથ્યા છે. તો પ્રભુનું સદરૂપ શું? આ આખું દ્રશ્યમાન જગત. બીજું આવે ચિદ સ્વરૂપ. પ્રભુનું ચિદ સ્વરૂપ શું છે? તો કહેવાય આ જેટલી પણ સજીવ સૃષ્ટિ છે, એ આખી સજીવ સૃષ્ટિ શું છે? બોલે ભગવાનનું ચિદ સ્વરૂપ. સૌથી પહેલા સદરૂપ કયું કયું? આ આખું દ્રશ્યમાન જગત. ચિદ સ્વરૂપ કયું છે? બોલે આ આખી સજીવ સૃષ્ટિ જે આપણે જોઈએ છે એ ભગવાનનું ચિદ સ્વરૂપ છે. અને કયું આનંદ સ્વરૂપ કયું છે? આપણા દરેકની અંદર રહેલા એ અંતર્યામી, જે અંદર બેસીને આપણા દરેકના કર્મોને જુએ છે, એ અંદર રહેલા અંતર્યામી એટલે સચ્ચિદાનંદ ભગવાનનું આનંદ સ્વરૂપ, જે અંદર રહીને આપણા દરેકના કર્મોને જુએ છે. અને એટલા માટે ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન જાગે ને કે આ જગતની અંદર આપણા આચાર્યો કહે કે ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી. તો એ વાત સાચી કે ખોટી? અવાજ નથી આવતો. શું સાચી? કે ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી. એ વાત સાચી કે ખોટી? સાચું. આપણે જે પણ કંઈ ઉત્તમ કામ કરીએ છીએ એ કોની પ્રેરણાથી કરીએ છીએ? જરા ભાવથી બોલો તો ખરા. ભગવાનની. અને ભગવાનની પ્રેરણા વિના યા ભગવાનની ઈચ્છા વિના જે પણ કરાવે છે, ભગવાન કરાવે છે. તો કોઈ પણ ઉત્તર કાર્ય કરીએ કોણ કરાવે છે? જરા ભાવથી બોલો તો ખરા. અને જે પણ ખોટું કામ કરીએ છીએ, હવે આપણે કીધું કે એની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું એ હલતું નથી. એની ઈચ્છા વિના આપણે કંઈ પણ કરી શકતા નથી. તો આપણે ઘણીવાર કહેતા હોઈએ કે જે પણ કરાવે છે એ કરાવે છે. જે પણ સારું કાર્ય કરાયું એમણે કરાયું. તો જે પણ ખોટું કાર્ય કર્યું હોય કોણે કરાયું? જો એમણે કરાયું હોય તો પછી ફલ ભોગવવા આપણે કેમ પડે? તો આ વાક્યનો થોડો અર્થ સમજવું જોઈએ. જ્યારે પણ આપણે કહેતા હોઈએ ને કે જે પણ કરાવે છે પ્રભુ કરાવે છે, એનો મતલબ શું? ભગવાન આપણને કાર્ય કરવાની શક્તિ આપે છે, પણ એનો ઉપયોગ શું કરવો અને શું ન કરવો એ આપણી ઉપર. ભગવાને જોવાની શક્તિ આપી, પણ શું જોવાય શું ન જોવાય એ આપણી ચોઈસ. ભગવાને ચાલવાની શક્તિ આપી, ચાલીને ક્યાં જવાય ક્યાં ન જવાય
એ આપણી ચોઈસ. એમ બીજો એક પ્રશ્ન, જ્યારે જ્યારે પણ ભગવાનના માટે આપણે કંઈ કહેતા હોઈએ ત્યારે આપણા મનમાં બીજો પ્રશ્ન કયો જાગે કે મેં તો આ જગતમાં કોઈનું બગાડ્યું નથી, હું તો કોઈનું ખોટું વિચારતો નથી, હંમેશા માટે બધા માટે ઘસાયા કરું છું, તોય ભગવાને મારી સાથે આવું. હા, હવે જાણે અંતર સ્પર્શ્યું હોય ને એવી રીતે એક સાથે બધાના આન્સર આવ્યા કે મેં તો ક્યારેય કોઈનું બગાડ્યું નથી, મેં તો ક્યારેય કોઈનું અહિત કર્યું નથી, ક્યારેય કોઈનું ખોટું વિચાર્યું નથી, તો એ મારી સાથે આવું કેમ થયું? આ પ્રશ્ન જીવનમાં એકવાર તો દરેકના મનમાં જાગે કે ના જાગે? હા, ભગવાને આવું કેમ કર્યું? જો આપણે જ્યારે અમુક મંત્રો બોલતા હોઈએ તેમાં ભગવાનને કહેતા હોય ને કે ત્વમેવ માતા પિતા ત્વમેવ, આપણે કહેતા હોઈએ કે માતા પિતા પણ આપ છો, અને તમને કોઈ એમ કહે કે તમને તમારા બાળકનું ભાગ્ય લખવાનો અવસર હું આપું છું, એમ તમને પ્રભુ કહે, તો તમે તમારા બાળકના ભાગ્યમાં શું લખશો? ક્યારેક કોઈ કષ્ટ આવે, વિપત્તિ આવે એવું લખી શકો? હા કે ના તો પાડો? એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું લખી શકો? તો જ્યારે આપણે પ્રભુને કહેતા હોઈએ તમે એવો માતા પિતા તમે એવો, અને ભગવાન શું આપણા ભાગ્યમાં કોઈ કષ્ટ કે તકલીફ પડે એવું લખી શકે? હા, જો એ માતા પિતા આપણે માનતા હોઈએ તો આપણા ભાગ્યમાં લખી ન શકે, તો પણ આપણા જીવનની અંદર આપણે કહેતા હોઈએ મેં કાંઈ ખોટું કર્યું નથી, તો પણ મારી સાથે આવું કેમ થયું? આ પ્રશ્ન આપણા મનમાં વારે વારે જાગે ને. તો એક સમાધાન તમને આપી દો. ભગવદ્ ગીતાકાર આપણને એમ કહે છે કે જેવી રીતે મનુષ્ય સવારે જાગે અને સ્નાન કરી પોતાના જૂના વસ્ત્ર ઉતારી નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ મનુષ્ય પણ વાંસાસી જીર્ણાની યથા વિહાય, એમ આ આત્મા પણ જૂના વસ્ત્ર બદલી અને નવું શરીર રૂપી વસ્ત્ર ધારણ કરે છે કે નહીં? હા કે ના તો પાડો? જેવી રીતે તમે સવારે જૂના વસ્ત્ર પહેર્યા હતા અને જૂના વસ્ત્ર પહેરીને કોઈને મારીને આવી જાઓ, હવે કપડાં બદલી લીધા અને કોઈ તમારી પાસે ઝઘડો કરવા આવે, તમે એમ કહો કે એ તો હું હતો જ નહીં, એ તો જૂના બીજા વસ્ત્રો હતા, તો પેલો સામેવાળો વ્યક્તિ માનશે તમારી વાત? એવી રીતે આ શરીર ધારણ કરીને આપણે કાંઈ ખોટું કર્યું નથી એ આપણને યાદ છે, પણ આ શરીર ધારણ કરતા પહેલા આ આત્માએ બીજા ઘણા બધા શરીર ધારણ કર્યા છે કે નહીં? અને એ શરીરમાં શું કર્યું એ આપણને યાદ નથી, પણ બધું રેકોર્ડેડ છે કે નહીં? હા કે ના તો બોલો? તો આ શરીર ધરીને આપણે શું કર્યું છે આપણને યાદ છે, પણ આ શરીર ધરતા પહેલા આપણે બીજા ઘણા શરીર ધર્યા, અને એમાં જે જે કર્મો કર્યા ને એ બધા આપણા નામે રેકોર્ડેડ છે. અને જ્યારે સમય આવે, જેવી રીતે તમારી ફિક્સ ડિપોઝિટ પાકતી હોય છે ને, એમ કોઈ ફિક્સ ડિપોઝિટ હમણાં પાકે, કોઈક વર્ષો પછી પાકે, એમ આ જન્મમાં કરેલા કર્મો, પહેલા જન્મમાં કરેલા કર્મો, એની ફિક્સ ડિપોઝિટ જ્યારે પાકે ત્યારે એ પ્રોબ્લેમ જીવનમાં ભોગવવી પડે છે. તો અહીંયા કહ્યું ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. અને વ્યાસજી પણ કહે છે ને કે આ ભાગવતનું ફલ શું છે? બોલે આપણે ભગવાનને પોતાના સ્વામી માનીએ, ભગવાનને પોતાના પતિ માનીએ, તો માનવાનું કે આ ભાગવત ફલિત થયું. અને જ્યારે જ્યારે પણ લગ્નની વાત ચાલતી હોય તો પેલો ચહેરો, પેલા ફોટો બતાવવામાં આવે, અને ફોટો ગમે તો પછી વાત ચાલે. તો આ પ્રભુના સ્વરૂપનું વર્ણન તમારી આગળ કર્યું. જો સ્વરૂપ ગમ્યું હોય તો તમારી વાત આગળ ચલાવો પ્રભુ પાસે.